આ સ્ટોરી છે એક ક્રોકુમારી કાગડીની અને રેવનકુમાર કાગડાની. બંને જણા શ્રાદ્ધ પક્ષમાં મળે છે. મેક્રોની ખાતી હોય છે કાગડી, અને રેવનકુમાર કાગડો આવે છે અને એને કહે છે કે આમ બોલાવે છે કે આવ તું આપણે બે સાથે ખાઈએ. અને બંને જણા સાથે ખાવા લાગે છે. તો રેવનકુમાર કહે છે મને આની સાથે મેક્રોની સાથે છે ને ક્રિસ્પી પીસ આવે ને ટાકોઝના, એ મને બહુ ભાવે છે, તો હું એની સાથે ખાઉં છું, લે ટ્રાય કર તું. તો કાગડીને આપે છે, એટલે કાગડી એને સ્માઇલ આપે છે. બંને આપલે કરે છે પોતાના ઇન્સ્ટાની, ફેસબુકની ને બધાની, અને બે છૂટા પડે છે વાતો કરતાં કરતાં. અને પછી તો એ લોકો રોજ મળવા લાગે છે, કોફી પર મળે, લંચ પર મળે, આવી રીતે મળતાં મળતાં એ લોકોને લવ સ્ટોરી ચાલુ થઈ ગઈ. તો એક દિવસ એના ફાધરે જોઈ ગયા, માય ગોડ, ફાધરે તો અલ્ટિમેટમ આપી દીધું ક્રોકુમારીને કે એ આપણી બ્રીડનો નથી, આગળથી આને મળવાનું નથી. એટલે ક્રોકુમારી કહે છે કે નહીં, હું તો એની જ સાથે લગ્ન